ઓમ નારાયણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આજે અમે જઈ રહ્યા છીએ સાળંગપુર, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. મારી સાથે છે મારી બેન કિરણ અને એનો ભાણિયો નિત્યમ અને અમારો રીવુ. જ્યાં હજુ લાઠી રોડ પર પહોંચ્યા જ્યાં તો ત્યાં ગણપતિ દાદાની અવનવી મૂર્તિઓ જોવા મળી. આખું પૂરું માર્કેટ અત્યારે ગણપતિ દાદાથી ભરાઈ ગયું હોય એવું લાગે છે. રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં નકરા ગણપતિ. ભાદરવી ચોથ આવી રહી છે એટલે બધા ગણપતિને ઘરે પધરાવશે અને પૂજા આરતી કરશે. ગણપતિ બાપ્પા મોર્યા. વાતો કરતા કરતા ક્યારે લાઠી આવી ગયું એની ખબર જ ના પડી. અમારા ગામડાના ઘર જુઓ, જાણે કે જો ગઢ લાગતો હોય એવું દેખાય છે. કેવી સુંદરતા છે, જુઓ તો ખરા, બાકી જોરદાર. ચોમાસું છે એટલે ચારેક લીલુંછમ વાતાવરણ અને નાના મોટા ઝરણાઓ જોતા જોતા અમે અમારો સફર પસાર કર્યો. આ છે આપણું કાઠિયાવાડનું ગૌધન. ગોવાળિયાઓ જો ગાયો ભેંસો લઈને ચરાવવા નીકળી ગયા છે. આપણી કાઠિયાવાડની સુંદરતા તો જુઓ. જતા હોય ને એક ગાય મળે તો એને સુકન થયું કહેવાય છે. આમાં તો આપણને તો આખું ગૌધણ જ મળી ગયું છે. સુકન જ સુકન છે. જુઓ, બાકી છે ને જોરદાર વાતાવરણ અને સુંદર નજારો. ત્યાં થોડા જ આગળ ચાલ્યા ત્યાં અમને મળી ગયા હરણ. હરણને જોતા જ રીવાન અને નિત્યમ ખુશ થઈ ગયા અને જોવા લાગ્યા. તો ફાઇનલી ગાઈઝ, હવે આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર મંદિર. ત્યાંનો ગેટ જુઓ કેટલો સુંદર અને અદ્ભુત છે. જ્યાં અમે અંદર એન્ટર થતા જતા ત્યાં હનુમાન દાદાની એક મોટી મૂર્તિ જોઈ અને રીવાન કહેવા લાગ્યો, મમ્મી તું જલ્દી જો, મોટા હનુમાન દાદા છે. રીવાનને હનુમાન દાદા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે અને એને બહુ જ ગમે છે. અમે અમારી ગાડી પાર્કિંગ કરી અને અમે આગળ ચાલ્યા. ત્યાંનું સુંદર વાતાવરણ નિહાળતા અમે જઈ રહ્યા હતા મંદિર તરફ. ત્યાં રસ્તામાં જ અમે જોયું એક મંદિર, એ હતું નીલકંઠ મહાદેવ મંદિર. ત્યાંના દર્શન કર્યા અને પછી અમે વધ્યા આગળ. ત્યાંથી આગળ ચાલ્યા તો અમે જોયો દાદા ખાચરનો દરબારગઢ અને ત્યાં એક આવેલું હતું એક અતિથિ ગૃહ. એ પણ એટલું સુંદર હતું. મંદિરની બહાર હાથી પણ કંડારવામાં આવ્યા છે. આપણે મંદિરની બહારનું પટાંગણ જોઈએ, એ પણ એટલું સુંદર છે અને એકદમ ચોખ્ખું છે. મંદિરના પટાંગણમાં જ આપણને પ્રસાદી અને મૂર્તિઓના અલગ અલગ સ્ટોર પણ જોવા મળશે. તો હવે આપણે જઈએ મંદિરમાં દાદાના દર્શન કરવા. મંદિરનું વાતાવરણ એટલું શાંત અને રમણીય હતું કે એકદમ મનને પણ શાંતિ થઈ જાય. તો હવે આપણે કરીએ દાદાના દર્શન. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજન્ય વાનરયુથમુખ્યમ શ્રીરામદૂતમ. કર્યા પછી અમે પહોંચી ગયા ભોજનાલય તરફ અને ત્યાં અમે ડીશ અને વાટકો લઈ અને કાઉન્ટર પર ગયા. તો ત્યાં આજે પ્રસાદમાં હતો શીરો, બટાકાનું શાક હતું અને એક હતું વાલનું શાક. દાળ હતી, રોટલી હતી અને ભાત હતા. અમે અમારી ડીશ લઈ અને ટેબલ તરફ ગયા અને એક ટેબલ પર અમે બધા પ્રસાદ લેવા માટે પહોંચી ગયા. ત્યાં ખૂબ જ ભીડ હતી અને ઘણા હરિભક્તો પ્રસાદ લઈ રહ્યા હતા. તો અમે જઈ રહ્યા છીએ હવે અમારા ઘરે. ત્યાં રસ્તામાં આવી ગયો વરસાદ. એની મોજ માણતા અમે જઈ રહ્યા છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આવજો. ઓમ નારાયણ.